એકલો માણસ અને એના નાના નાના છોકરા સાહેબ કુંડલે ઢાકેલા છે. કેવડા કેવડા બહોળા એના ભાઈ, એના હુંડલે ઢાકેલ બહોળા, એના ડાલે ઢાકેલા, આ પાખું વિના એના ઢોલરા, એના પાખું વિના ઢોલરા. ભણાય મારી સિંધુડી મારી મેલડી ભણાય. માંડ માંડ કરી તને પેટે પાડી, નાગા લોટ કરી તને જમાડવા ઉતારી. મારા ઘરમાં હશે નહીં હોય એ તો એક તને ખબર છે મારી સાહેબ. આ તમારો ઓત છે. અને એક મારી સિંધુડી મારી મેરડી નો કે હું ભાઈ રો માં બાપ, આ દુનિયામાં દુઃખ હોય ને એની માથે દુઃખ હોય, એની માથે દુઃખ જવો, એને પલગડીનું એને સુખ મળે. પણ મળે જગત માયા મૂકી દે, જગત રૂઠી જાય, પણ મારું કરી ઝૂંપડું મૂકી મને એકલ ને, મને મૂકી મને વેગલી જતી. મને હું ક્યાં રહવા જાઉં, મર નથી માયા નથી મર દીકરાનું જોર. એક તો હું વિખૂટો પડી ગયેલો, મને એક તો વિખૂટો પડી ગયેલો. સાહેબ એના છોકરાએ હારું લુગડું નથી પહેર્યું, અને કેમ કરી દેવીનો માંડવો નાખ્યો ભલા માણા. હું ગરીબ મારું ઝૂંપડું ગરીબ. ભાઈ મને વાત કરતા ભાઈ મેં ઝૂંપડામાં રહી જાય સાહેબ. ઓલા ખાટાના ડટા વેસી વેસી કાલે મજૂરી કરી કરી હું ગરીબ મારું ઝૂંપડું ગરીબ, મારો બાપ ગરીબ, મારે અમે ગરીબ. એના જે નાના નાના છોકરા છે ને મજૂરી કરવા વહી જાય. બાપા તમને મજા નથી ને, તમારથી હવે હલાય નો હલાય. અમે કામી અમે પેટ ભરીશું તમારા, અમે કામી અમે કાળી મજૂરી કરી તમારા પેટ ભરીશું. પણ બાપા તો મુજાતો નહીં હો, ઓરતા કરતો નહીં, ઓરતા કરતો નહીં. મારી વાહે કોઈ ન બોલે, તારી વાહે હું હમતી દીવી બન્યા. પણ દાદા નાનકા માનસિક એક સુરની વાહ વાહ મારા બાપ. રવા દે તર સોરુડા રોવે મારા બાપ. નાનકા માનસિંગની દીવી અને છેતરતી નહીં. આનું દુનિયા એ કોઈ નથી, અને દુનિયામાં એનું કોઈ તું
ગરીબ છે, તારું ઝૂંપડું ગરીબ છે, પણ તારી મેરડી ગરીબ નથી હો. મારી નાતની દીકરી હમણાં આમ જો આ લાવરા ચેતરા વાળો કીધો છે. અને માયા મુક્તિ કેવડા કેવડા છોકરા રોજ વિશ્વાસ આજ મારી મેરડીના બની જાઓ પણ મારે કેવું બુઆ આ તારા વસ્તારને તો રોવા દઉં અને વેરાન વગડાની માલપા જો મેરડી તારી વસ્તીનો હથવારો ન બની જાવ ને અત્યારે વસ્તીમાં આગળ સીધે તલવાર ભાષા બોલી એવું તમે રોવો છો ને મને સિંધુડી મને મેલડી મને લોક બધી મને માંગો એ નોકરી આપો એને જગ્યાની માલપા મને ખોટ લાગી જાય પણ આજ જે દેવી ખાવા ઉતરી છે ને આની માથે કઈ થોડા દુઃખ નથી પડ્યા કે હું ભુવા માથા ઢાકણ કોનાની જગ્યામાંથી દેવી આવી છો મિત્રો ઈ ગરીબ છે મારી વગર પૈસાની કોરાટ મારી વગર નાણાની કોરાટ જેથી એક દી એનો ઓરતો આવ્યો હતો ને મારા દાદા માનસિંગિયા એ પહોડા માથે દુઃખ મારી નાથ આ બળની દેવી નો પૂજાય એ તો એને કણુકો ખાવો તો આપે માંગે લાવો મારી વસ્તી મારે ખાવું છે ત્યારે ગરીબ નો કણુકો ખાઈ લે ને મારી નાથ હામળો મારી નાથ જોરની દેવી પૂજાય નહીં જોરની દેવી પૂજાય નહીં મારી નાથ જેને જેને જોરથી દેવી પૂજી મારી નાથ રાવાઈ નાથી બાબની ગરીબીના પાવાર સાયા રાવાઈ નાથી બાબની જાય પણ દેવી ઉભા રાખીને ઊભું રહેવું પડે ઓર તો ન ભરાય મારી નાથ જદી યા જગ્યામાં મારા બાપ માનસિંગી યુનિવર્સિટી માતે કેવું બુઆ માથા આપ ફૂટી પડ્યો હતો માથા ખોટો આરોપ આવ્યો હતો ખોટો આરોપ આવ્યો કે નાના બસડા તેદી મારા બાપ માં તો ખોટો આરોપ છે મારો બાપ નિર્દોષ છે સાહેબ 3 લાખ ની ચોરીઓ માથે ગઈ કોણ એનો જમીન પડે કોણ એનો
મારી નાયતની દીકરી દીદી કાળા આહોડે રોતી હતી હો મારે કેવું માથા ખોટો આરોપ આવ્યો મને એક તો મારી મેલડી એક તો એમે વિખૂટા પડી અમે વિખૂટા પડી ગયા મળે આય મારી મેલડી અને મારે કેવડા માથા મને ખોટો આરોપ આવ્યો સરકારી તેડું કેવડા તે ચોરી કરી છે ના મારા બાપ હું ઝૂંપડામાં રહું છું મારા બસડાને મોટા કરું માંગી દીધી ખાટલાના ડટા વેચી મારા બસડાના એ દિવસો ગુજારું છું હા કેવી ગરીબી કે નહીં છતાં અમારે હાજર થશે આહા સાહેબ કોણ જાવી મના બરાબર મરો કોણ જાવી મારા દેવી પૂજક સમાજના કેવડા છોકરા રોવે છે જો આનું આહુડું મારી મેલડી સાંભળી જાય ને તો કલાકોના સટા ભાગની માલબો મેલડી મારી વસ્તીમાં તો વગર વાગે થબારનો ઘા કરે તો સોટી નો જાવ ને અને બેટા જો હિસાબ નો લે તે મને હામતિયા રાખની દેવની મને મૂકી દીજે અને મારી મેલડી નો બની જશે નોયાવળી વસતી નો દલી મટતી નોયાવળી એ નુઆવડા પહોળા છો બેટા એક તારી વસ્તીની માયા મૂકી જો હારાનો હોંગાત કરી વઈ જાવ ને એને મને સમજી વાતની મજા સાહેબ હવે કેવડા હવારે કોર્ટમાં હાજર થઈ જાય છે હવે સાહેબ રાતનું તેડું આવે આવવું પડે આ તો નિર્દોષ પણ મારી નાયતની દીકરી નાના છોકરા શું કહેતા હતા કે બાપા તમારી ભેગું કોણ આવશે તમારી ભેગું કોણ આવશે અમને ક્યાં મૂકી જાશ અને તમને જેલમાં પૂરી દે તો બાપા અમારું કોણ અમારું તો દુનિયામાં કોઈ નથી ગયું એ માં મારા બાપને લઈને જમાને રવા દે
અમે બાપ વગરના ઝૂંપડામાં અમે એકલા થઈ રહ્યા. મારા બાપને જેલમાં લઈ જાહે. મારા બાપને જેલમાં લઈ જાહે. મારે કોઈ જામીન ભેગો લેતી જાને. હવે ગરીબના જામીન કોણ પડે? મને ગરીબના જામીન કોણ પડશે? મારો બાપ ગરીબ છે. મારી વગર પૈસા મારી ખોરાક તે હાલતા થાય ને. એટલે જે મુલી કુંદડી મીઠા મેળામાં ભલામણ કરે ને પણ મારી ને આ કેવું ભવન ઓરતો હતો. પણ હવે કોઈ આવે એમ નથી. મારી અમારું કોઈ છે ને પણ મારી નાયકની દીકરીએ એમના ઘરના વીંજ કરી મને તું કેમ કરી દઈશ? તું કેમ કરી દઈશ? આહા સાહેબ ઈ સાનો રાખો આવ્યો. એક માં સાનો રાખે, એક બધી સિંદુરી બધી મિયાની સાનો રાખે. બેટા રવાજ તો રોવા. મારી 1000 હાથ વાળી બેઠી મારી મેલ નહીં અને મારી વસ્તીમાં તો કોડી નજર કરે અને બેટા જો અંધાપો ન દઈ દઉં ને અને આંગળી સિંદરી બેટા જો આંગળીએ સોટી ન જાવ ને તેની મને હામતીની જીવને મને જગતમાં મને रोती जाती थी. कोई नहीं गुस्सा બે મારા હાલ્યા જાય. અરે મારા મુદાભાઈ આ દુનિયામાં હું બુદ્ધિયો મોટો છો અને તારા નાના નાના ભાઈઓ છો. મોટો છો અને તારા નાના નાના મારા જીત્યા મારા રણજીત્યા જેથી પોતાના બાપના લઈને હાલી નીકળ્યા હતા ને તેથી આને કોઈનો ઓથ નતો. મારા જીત્યા મારા રણજીત્યા હાવ નાના નાના સાહેબ આને કોઈ આધાર નથી. તઈ કીધું કે મારે અમારા કેવડા લોકો જામીન નથી થાય તારી કીધી કરી દઈશું કે સાંભળ બાપ
આ દુનિયામાં તારો વગર નાનાનો વકીલ ન બની જાવ અને કોરાટના દરવાજે જો ઊભી ન રહો અને મારા કેહોડાને કોરાટનો પગથિયું સડવા દઉં ને અને બેટા જો નિર્દોષ સાબિત ન કરી દઉં ને તેની દુનિયામાં મને મેળવીને મને ખાધેલું મને ખોટ લાગે. મારી મેલડી મોર બેઠી છે એ સાહેબ આ મારો ઘરવાળો મારી નાની દીકરી કે છે એની દુબળી દિશા તો તમે જોવો અને આ તમને એવું લાગે છે કે ચોરી કરે તા તો મારી મેલડી ભૂલી ગઈ બેટા છોડી દે મારા પહોળાને છોડી દે મારા કેહોડાને ભાઈ કડક શા મૂક્યા ને તમે એક વાત તમને કહું ને ભાઈ કડક શા મૂક્યા ને તો માઓ બીજા વગડાના વાળ એક પોતાની માને ચિંતા થાય અને એક મઠમાં બેઠીને એને ચિંતા થાય. હમણાં એના માં ઉભા થઈ શું નામ છે બેનનું લીલાબેન બહુ કઠણ સાથીના માણસ છે એને દુઃખ બહુ જોયા એના છોકરાને સાના રાખવા આવ્યો બેટા સાના રજા મારા જીત્યા મારા રંજીત્યા આપણું તેથી કોઈ નતું તેથી આપણું કોઈ નતું અને અટાણે આપણું મારી દેવી સિવાય મારી મેલડી સિવાય કોઈ નથી મારી નાથ મારી સિંધુડી મારી મેલડી સિવાય મારા નારસિંગા વીર સિવાય અટાણે આપણું કોઈ નથી હો તેથી હાથમાં લાકડી 20 વર્ષની ડોહડી બની અને કોરાટના દરવાજાને ઊભી રહી મારો કેહુડો નિર્દોષ છે ઈ નિર્દોષ સોનાઈ આવી મારી મેલડી કોરાટના પગથિયા સડી ગઈ મારી કોરાટ બની ગઈ મારી કોરાટના પગથિયા સડી ગઈ મારી નાથ થઈ ગયું લે મારા કેવું મુવા મારા નાનકા માનસિંગની દીવીની કીધી કરી દે હાલ ને ઢાકણે કુડાની જગ્યામાંથી મને લેવા હાલ 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 મને ઢાકણે કુડાની જગ્યામાંથી મને લેવા હાલ મને કીધી કરી દે તારી મારી વાત છે મારા જગત 52 હામી વાતું નથી મારા 52 હામી મારે વાતું નથી મારા હામતી એની દીવી ને મને 52 બતાવતો નહીં મને કેવડા 52 બતાવતો નહીં તારી મારી વાત છે ઢાકણ કુંડાની જગ્યામાંથી મુઠી એ ધૂલ લઈને આવ્યા એટલે ઘાલ હું તારી ભેગી ભેગી હાલતી તો થઈ ખમ 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 ઘુઘરીનો ગમકાર આગળ હાલી જાય અને વાહે કેવું ભાઈ અને પોતાની ઘરવાળી નાના નાના પહોળાઓ બાકી કોઈ હતું નહીં બરોબર ગામના સીમાડા આવે ને એને ભયાનક મરી નાથ અપસોસન થયા મારી સિંધુડી ભયંકર અપશુકન થયા ફટકી માં થવો પડતો હોય તારો હારો થાય તારો
મને શેતરી નાખ્યો ને મને શેતરી નાખ્યો અને મને શેતરી નાખ્યો તારે આવું નહોતું કરવું તને મનાવે એવું કોઈ નહીં મારા દાદા હમ ત્યાં ના વ્યવહારની દીવી મનવા નાનકા માનસિકા નાયક સુરતી હવે બે માના ઉભામાં રોતા હતા બે માના ઉભામાં રોવે કોણ સાના રાખે અને આવી મારી સિંધોડી મારી બેટી મારો માર સંતો વીર કે બેટા હું અસલ તારી ભેગી આવી સૌ અને જાસી માને બેઠી સૌ અહીંયા હું સીમાને બેઠી જાવ હજી તારા બાવર ને કેમ ઓળખી લે સાહેબ ખીચડી ટીંગાડ્યો ખીચડાની ડાળીએ સપડી ધૂળી ટીંગાડી દીદી મને કેહુડા બેટા રોમા રોવા મારા જીત્યા મારે કેહોડા બહુડા રોવા એક ગયા તમારું ઝૂપડું મૂકી અને તમે રોતા મૂકી અને વેરા પગડાની માલમાં એકલા મૂકી જો મેરડે વહી જાવ ને તો વડનો લાખો બધી શેની માલમાં હળગી જાવ મારી નાક સો મહિના જેવી વાત જોઈ સો મહિના જેવી બાબુની વાત જોઈ સો મહિના જેવી વાત જોઈ કોઈ નો આવ્યું તો કેવું બાપા પણ એમ નામ દેવીની કીધી કોઈ કરાય નહીં હો અમારા લીલાબેન બીમાર પડ્યા શરીરમાં બીમારી એવી લાગુ પડી લીલાબેન ને ઓહો બાપ જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે મારા બાપ આવી અમારી દીકરીઓ મારી નાતની દીકરીઓ રોવે ને મારી મેલડી જાગે 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 મારી નાત મારી મેલડી સુલેવા રોવે છે જેનો બાપ બીમાર હતો સાહેબ એના હાહુ છે ને સતાય એને સાની રાખે સાહેબ એનું રોણું કેવું છે અને આ દીકરી તો ક્લોય છે બેટા એના બાપના જોડીમાં નાખે નખડતા હતા ભયુના ઓરતાથી મારી નાત ભયુના ઓરતાથી ઓરતો આવી ગયો પાંચ માંથી જયારે વિખોટો પડી ગયો ને સો માંથી વિખોટો પડી ગયો દીવી તાકૂત એક અલગ બની ગયો તે ઓળતો આવી ગયો કોઈ મને મારા ભયું માંથી હું વિખોટો પડી ગયો ઉજગર બની તારો થઈ ઉપજો રહ્યો તારો થઈ દુઃખ આવ્યું ને જો ભયું ના ઓરતા જેને જેને ઓરતા કરે એમના મારી નાત થઈ ગયા દેવી રાખીને ઉભું રહેવાય એમ કે દીકરા ઓરતો મૂકી દે
દેવી નો થાવ હોય ને આ તો ભાઈ તો ઠીક છે પણ દીકરા મૂકવા પડે. જો દેવી નું થાવ હોય પોતાના દીકરા હોય એને મૂકી દેવું પડે. મારી દેવી નું થાવ તો હગાને મૂકી દેવો પડે, વાલા જાળવાને મૂકી દેવા પડે. અને ઈ ટરતા મારી ના છેલ્લો સંબંધ કે પોતાની સ્ત્રી અડધો અંગ કહેવાય. જો દેવીના કામને નહોતી એને મૂકી દેવી પડે સાહેબ, તો દેવી તમે એમ નામ દેવી નથી મળતી, મરજી ઉઠાવવું પડે. ફટ ભયુના ઓરતો આવી ગયો. આય મને 100 માંથી વિખૂટો પડી ગયો. મારા દાદા માનસિંહ દીદી શરીરમાં ભયાનક બીમારી આવી કે આંસુ આવી ગયો. પેરેલિસનો જોલીમાં નાખીને રખડતા હતા. તો આવી દીકરીઓ કોઈ હોય ને આના નાના નાના છોકરા ભાઈ ઓલો છોકરો કેમ રોવે છે? બાપા બનવા બેઠી મને મેળવી. ડોક્ટર ને બધા બોટાદ જાય, રાજકોટ જાય, પરવાળા જાય. મારા બાપ ને કોઈ ખાજો કરો ને. મારો બાપ કદાચ ખાટા માં છે મારી નાત તોય મેં જોલીમાં નાખીને ઓલા સરવણ ઘોડે અમે અરસદ તીરથ કરાવીશું. પણ મારા જીત્યા, મારા જીત્યા તમે ભયું ભયનો ભાવ રાખો સાહેબ. એના 8 છોકરા આ ગરીબ ને હુડાવો 8 અડાને બાપ ને વીંટી બેઠા છે. નથી ભાયું નથી કાકા અમારું જગતમાં કોઈ નહીં. મારો બાપ વહી જાય ને કાલ દુનિયા ઠોકર મારશે. તે જોલીમાં નાખે રખડતા હતા કે હુડા મારા નાનકા માનસિંહ દેવીની કીધી કરી દે અને ઓરતા મૂકી દે તો ધરતી માત્ર હકાવું નહીં. તારા મખે તો અમર પિયાલો ન પીવું તો જગતમાં મારી મેરડીના પિયાલા ખોટ લાગી જાય. તારા મનના ઓરતા જો ટીમલીની જગ્યામાં પૂરા ન કરું ને તેની દુનિયાની માગવામાં નાનકા માનસિંહાની દેવીના ખાધું ખોટું. હવે માન માન કરી બાપને હાજો કર્યો. આ ધરતીમાં થકાયું દેવી મારી મેરડી વાતો દિંદો છોડાયો. હજુ દેવી તો ખીચડે બેઠી હતી 100 મહિના વાત તો એની ગતિ તો મળીને અધૂરી હતી. અમારા માનસિંહ બાબા વખતમાં અધૂરી પડી હતી. સહી ભેગા મળી જતી મુઠ્ઠી કણુકો દીધો ને તો અમુક નો કણુકો ખાધો તો અમુક નો ન ખાધો. પણ ગરીબ હોય ને તાંતરિયાની ભાજી હોય ને એનો કણુકો મારી મેરડી પેલા ખાઈ જાય. ગરીબ નો કણુકો મારી મેરડી ને મામા કાળી મજૂરી કરી વેરાન વગડામાં હાથિયું ઉડીને દાડીયું કરીને કણું કોઈ આપે. ઈ મારી મેલડીને ઉગે મારી નાખ. ઈ મારી મેલડીને મારી સિંધોડીને બહુ વાલો લાગે.
કણકો ખાઈ ગઈ વાત અધૂરી રહી ગઈ તેને ઓરતો આવી ગયો ઓહો મારી મારા કેમ એમ તમારા બાપ દીકરા ઓરતા કરાય એના ઓરતા કરાય ભાઈનો ભાવ રાખીને એના ઓરતા કરાય બાકી જગતના ઓરતા ન કરે મૂકી દેવાય મારી ના જો દેવનું થવું હોય તો નકર ભાઈના ઓરતા કરી લેવાય નકર માણાનું થઈ જવાય દેવીનું ન થવાય અમે તો કહી શીખ ભાઈ પણ કોઈ દુનિયામાં એવું નથી સાહેબ જેને ઓરતો ન આવે ભાઈ સુલેવા લીલી હોજો લીમડી શીતળ હોજો સાય બંધે હોજો મોરણી તો તોય પોતાની ભાઈ કદાચ રાણા રાઠોડનો જગપેન થઈ જાય ને તો એનો ઓરતો આવે આવે ને આવે તો ઠોકરું ખાવી પડે મનના જગતની ઠોકરું ખાવી પડે ઓરતા આવેલા દુઃખ સહન કરવાની તૈયારી રાખી લેવાય મરેલા મરદાય થઈ જાય એક પછી એક નનામી નીકળવા મળે પણ દેવીની કીધી કરો ને તો કોઈ દી દેવી શેષે નહીં જો માન કરીને હાથો કર્યો પછી કોઈ દેવીની કીધી ન થઈ ખીજડે બેઠી તા પોતાની ઘરવાળી અમારી લીલા બીમાર પડ્યા એના તો છેલ્લા શ્વાસ હતા જેથરીની જગ્યામાં દાખલ કર્યા છેલ્લા શ્વાસ હતા મારી નાથના છેલ્લા હે શ્વાસ હતા મારી નાથ એના છેલ્લા શ્વાસ હતા ડોક્ટર ના પાડી દીધી કે કેસ નહીં બસે એ છોકરા માંથી કેવી હાલત છે મને એક તો મારો બાપ એક તો મારો બાપ ગરીબ ઘરમાં પૈસા નહીં દવા લેવાના મારી મેલડી મારા ઘરમાં પૈસા નહીં મારા ઘરમાં પૈસા ને દવા લેવાના અરે તો આ કરવા બેઠી સાહેબ જેની જનેતા વહી જાય ને મોતે નારીઓ માનીઓ જમ જડાપા ખાય જેને સોરુની ચિંતા થાય અને કેમ વિરહીએ કાગળ જીથરીના દવાખાનામાં અમારે લીલાબેન ભલામણ કરવા મને તે છે લેવો બસડા સાંભળતા હતા મારા નાના નાના છોકરાનું શું થાય મારી મેરડી મારી સિંધુડી મારા નાના નાના છોકરાનું શું થાય મારી દીકરીનું શું થાય જગતના હારો ટેમ આવશે ને હારો વાર આવશે ને એનો માં સાંભળશે હાથે માથે નો ટેવા છે બધાના છોકરા ઢેબરા ખાતા છે મારા છોકરા મામા કરી બેટા ઉભા રહી જાય પણ લે કે હુડા તારી સિંધુની મેલડી એકવાર ટકોરો તો માય કે હુડા કરી લીધા ઓરતા કરી લે છે તો ઓરતો મૂકી દેતો હોય તો જીથીના દવાખાના પગથિયા નો સડી જાવ અને મેરડી જો મરેલા મળતા બેઠા ન કરો ને તેની દુનિયામાં મને મેરડીને ખોઈ લાગે બરાબર પગે લાગી લો તમારા બાપના જે 8 છોકરા છે મળે આ એના ભાગ્ય
મને ખીચડે થી લઈ આય અધૂરી બોલી પૂરી કરી દે અને દુનિયામાં દીકરા હાંભળ સબસે ધૂળ લે ને પિલ્લો માંડ તો પિલ્લાને ઝાંખી પાવા દઉં ને તેને મને સિંદૂરી પર મેં ખોટ ગઈ ને મારા એટલે કીધું દુઃખ હોય એની માથે દુઃખ જ હોય સુખ હોય એની માથે સુખ જ હોય આ વાત કરવા હાટો થઈ આ દુઃખની વાત ભાઈ અમારા ધંધુકા વાળા મારી માં વિહળે અરજાતી પાંચ પૂર્વે સાહેબ હવાશર નો હાયરો બાંધ્યો એ મારી નાયતની દીકરી એટલી રોતી હતી મને કે ભાઈ જે કઈ ખર્ચો થાય ને હું કાલે મજૂરી કરું દાડી કરવા વહી જાય છે હાથી હુડવા વહી જાય છે પણ મારી દેવીની મારી એકવાર વાત કરાવી છો બેટા રવાદા વોરતા ઘરમાં રવાદા જો હિસાબ જવા દઉં ને આનો વળતર તને ન સૂકવી દઉં ને અને તે મારું પૂન પાલ્યું છે ને મારી સિંદૂરી મારી મેરડીનું પૂન પાલ્યું છે ને તો મારી હાટો થઈને રોષ ને તને દુનિયામાં તને આહોડું પડવા દઉં ને તે મને નામ કા માનસી કે દેવ મને ખોટ લાગી જાય બેટા પૂન પાલ્યું છે મારી હાટુ ભક્તિ કરી છે અને મેરડી તારી ભક્તિ જો ઓઠાલ જવા દઉં ને તેની દુનિયામાં મારી સિંદૂરી મારી મેરડીનું ખાતું